હારતા ફરતા ઘર સાથે તમને ઇન્ડિયાના ખૂણે ખૂણું એવું મસ્ત મજાનું આપણે બતાવશું. આપણો 6 બાય 4.5 ફૂટનો બેડ, સૌથી મારું ફેવરિટ કિચન. સાણચી ને ચમચી રહી જાય છે, તેજ પવન હોય તો આ છે અમારી વિન્ડશીલ્ડ. સૌથી પહેલા છે અમારું ચોપિંગ બોર્ડ, મસાલીઓ, મારો વોશરૂમ ટેન્ટ, પાણી ને બધું ક્યાં છે. અને આ કેવા મસ્તીના બે તપીલો છે. જો આ છે આપણી ડોલ નાવાની, આ છે ને આપણી મચ્છરદાની છે, આ અમારી સિટિંગ ચેર્સ છે. જુઓ, બાહુબલી પાવર સ્ટેશન, કેમ કે 500 વોલ્ટનો પાવર અમને આમાંથી જ મળે. તો અમે આખું ભારત અમારા હરતા ફરતા ઘર સાથે જ ફરી. તો હર હર મહાદેવ દોસ્તો, તમારા બધાના કેટલા બધા સવાલ હતા કે વેગેનાર કારમાં તમે હરતું ફરતું ઘર બનાવ્યું છે, તો આમાં પાણી, રહેવાનું, ખાવાનું બધું કેમ મેનેજ કરો છો? તો ચલો આજે તમને બતાવું. તો સૌથી પહેલા આવે છે આપણો 6 બાય 4.5 ફૂટનો બેડ, જેમાં પતિ પત્ની અમે આરામથી સુઈ જઈએ છીએ. આપણે બેડ ઉપર રાખ્યા છે મસ્ત મજાનો બ્લેન્કેટ, આ છે અમારું ગાદલું, આ છે અમારું ડાઇનિંગ ટેબલ, અને આ છે સૌથી મારું ફેવરિટ કિચન, જે ઇઝીલી ખુલી જાય છે. અહીંયા બધી સાણચી ને ચમચી રહી જાય છે. આ છે આપણી જમવાની બે ડીશ. આ છે આપણો પિજનનો ડબલ બર્નર ગેસ સ્ટવ. અને પહાડોમાં જ્યારે ખુલ્લી જગ્યામાં જમવાનું બનાવતા હોય ને હવા લાગે, તેજ પવન હોય તો આ છે અમારી વિન્ડશીલ્ડ. અને આ બાજુના ખાનામાં શું છે, અહીંયા આવો. સૌથી પહેલા છે અમારું ચોપિંગ બોર્ડ, જેમાં મને સબ્જી ઇઝીલી ઊભા ઊભા કટ. અને એની સાથે હું આમ મજા કેમ આવે ખબર છે, આમ પતિદેવને આમ મારતી હોય ને, આમ કટ કાપતી હોય ને, આમાં મોજ જ પડી જાય. આ છે આપણો મસાલીઓ, આ છે આપણું સૂપ, ટેટ્રાપેક. આ છે આપણા અમૂલના ટેટ્રાપેક, જે 3 મહિના સુધી બગડતા જ નથી, એટલે અમે આ દૂધ સાથે કેરી કરી છીએ. આ છે આપણા ચા, આમાં છે ચા, ખાંડ, ભાખરીનો લોટ, ઘરનું બનાવેલું અથાણું, ચોખા, બાજરાનો લોટ ને છાશ મસાલો. અને જે ઇઝીલી નીકળી જાય એ બધા મારા નાના મોટા વાસણ, જેમાં ફટફટ હું ચા બનાવી અને ઘસીને મૂકી દઉં. તો કેવું લાગ્યું તમને અમારું નાનું હરતું ફરતું રસોડું? કમેન્ટ કરીને જરૂર કહેજો. ને મારો નાનો મોટો ઘણો બીજો સામાન અહીં રહી જાય છે, જેમ કે છત્રી, શૂઝ, થેલી. ચલો તો હું તમને હવે બતાવું મારો વોશરૂમ ટેન્ટ, પાણી ને બધું ક્યાં છે. જો આ છે આપણો વોશરૂમ ટેન્ટ, જે પેક થઈને અવળો થઈને અહીં જ ટાયર ઉપર જ સેટ થઈ. આ આપણી નાની ગાડીમાં આપણે નાની જગ્યા યુઝમાં કેવી રીતના આવે એ આપણે લઈ છીએ. એટલે આ આપણે વાસણ સાફ કરવા માટેનું લિક્વિડ છે, આ યુઝનું પાણી છે, આપણે પીવાની 20 લીટરની બોટલ છે, અને યુઝ માટે આપણે ડબલું કેરી કર્યું છે. ને આ જે તમે જોઈ છે એનાથી આપણે ઇઝીલી પાણી ખેંચી લઈ છીએ. અને આ અમારું જાદુઈ ખાનું છે. જુઓ, ટન. જુઓ, હવે આમાં મોટા મોટા 2 કપ છે, આ એક્સ્ટ્રા ચોખા છે, અને આ તો 2 કિલોની ખીચડીની દાળ છે. જુઓ, એટલે મારે જેટલું બી જોતું હોય ને એક્સ્ટ્રા સામાન ને બધું જ આમાં આવી જાય છે. એટલે મારે કદાચ 5 વર્ષ ફરવું ને તો બી આ ગાડીમાંથી સામાન ખૂટે નહીં. અને આ કેવા મસ્તીના 2 તપીલો છે. જો જેવા પડો કે એકદમ કમ્ફર્ટેબલ તમને ઊંઘ આવી જાય. અને 2 તો હું સાથે બ્લેન્કેટ્સ લઈને ફરું છું, કેમ કે ગમે એવી ઠંડી હોય ને આપણને જરાય ઠંડી તો લાગે જ નહીં. અને જુઓ આ કેટલી બધી હાઈટ છે. તમે એમ કહેતા હોય ને કે ગાડીમાં સુવા માટે મુંજારો, આ તે, આમ જુઓ તો જરા બી મુંજારો નથી થતો, કંઈ નહીં, કમ્ફર્ટેબલ છે, ઇઝીલી આપણે સુઈ શકાય છે. ઇવન આપણા પગ બેન્ડ વળે ને ત્યારે બી આટલી જગ્યા, એક વેચ જેટલી જગ્યા તો આપણે બચેલી જ હોય છે. ચલો હું તમને હવે બીજી વસ્તુ બતાવું. આ છે અમારી મચ્છરદાની. જુઓ, આ છે ને આપણી મચ્છરદાની છે, જેથી કરીને આનાથી સન પ્રોટેક્શન બી મળે છે. અને કાચને આમાં થોડા ખુલ્લા રાખી દેવાના, એટલે હવા બી આવે, ગરમી બી ન થાય, અને મચ્છરોથી બી બચાવે છે. અને આવી રીતે ઇઝીલી ચુંબક વાળી છે, એટલે ઇઝીલી લાગી જાય છે. ચલો હજી તો આમાં બંગલા જેટલી જગ્યા છે, બતાવો. અહીંયા મેં તેલની બોટલ રાખી છે, જે 1 લીટર છે, અને અહીંયા મેં ગેસની બોટલ રાખી છે, જે 5 kgનો છે. અને આ શું છે? આ છે આપણી ડોલ નાવાની બકેટ. જુઓ, છે ને ફોલ્ડિંગ છે, જે કારમાં ઇઝીલી ગમે ત્યાં રહી જાય છે. આવા ખૂણામાં બી જવા દે. અને આ છે મારો મોટો ખજાનો. જુઓ, આમાં 3 લીટરનું કુકર છે, 5 kgનો મોટો ડબ્બો છે, અને આખા 2 કિલોનું કેરીનું આચાર છે, બધું જ આમાં આવી જાય છે.
આ મારા 3 બેગ્સ રહી ગયા છે મોટા, અને આ મારા થેલામાં 40 જોડી કપડાં છે, અને આ છે આપણું યુઝનું પાણી. અને આ જગ્યા તો અમારી બાકી જ છે. જુઓ અહીંયા આપણી લેપટોપની બેગ રહી જાય છે, જે સાથે આપણે કામ પણ કરતા જાય છીએ, વિડીયોઝ બનાવી અને એડિટિંગ બી કરી છે. અને આમાં રહી જાય છે આપણી શાક બાસ્કેટ, જેમાં હું બધું જ મારું શાકભાજી, ડુંગળી, લસણ, સબ્જી, મરચાં બધું જ રાખું છું. જો જે આપણી એક્સ્ટ્રા જગ્યામાં રહી જાય છે ને આ અમારી સિટિંગ ચેર્સ છે. જુઓ જે ઇઝીલી પેક થઈ જાય છે ને આને આપણે રાખી દઈએ છીએ અહીંયા વોશરૂમ ટેન્ટની ઉપર. અને આ છે અમારું વિન્ટ્રોનું પાવર બેકઅપ, જે ડીસી વોલ્ટને એસીમાં કન્વર્ટ કરે છે ને અમારા ફોન ને બધું ઇઝીલી ચાર્જ થઈ જાય છે, અને જે લાઇટર સોકેટથી કારમાં જ લાગી જાય છે. આ છે અમારું બાહુબલી પાવર સ્ટેશન, કેમ કે 500 વોલ્ટનો પાવર અમને આમાંથી જ મળી જાય છે. અહીંયા મારું હેન્ડ વોશ છે, પાણીની બોટલ, સોડા, કોલ્ડ ડ્રિંક્સ બધું જ રહી જાય છે. હવે કયો અમારું હરતું ફરતું ઘર કોઈ બંગલાથી કમ છે? તો અમે આખું ભારત અમારા હરતા ફરતા ઘર સાથે જ ફરી છીએ અને ફરવાના છીએ. જો તમારા બધા જ સવાલોના જવાબ મળી ગયા હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો, ને હવે બી કંઈ બાકી હોય તો બી તમે પૂછજો. અને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, ફોલો કરવાનું ભૂલતા નહીં, અને નવા હોય તો ચેનલને બી સબસ્ક્રાઇબ જરૂર કરજો. તો મિત્રો, કેવો લાગ્યો અમારો આ વિડીયો? આ હરતા ફરતા ઘર સાથે તમને ઇન્ડિયાના ખૂણે ખૂણું એવું મસ્ત મજાનું આપણે બતાવશું. તો અમારી આ જર્નીમાં તમે જોડાયા રહેજો, અને હરતા ફરતા ઘરમાં ખાવું, પીવું, રહેવું, અને કઈ રીતે અમે દુનિયાના ખૂણે ખૂણા ફરીએ છીએ બધું તમને દેખાડશું. અને જો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, અને કમેન્ટ તો હાવ કરતા જ નથી યાર તમે. તો કમેન્ટ પણ કરો, એટલે જેથી કરીને અમે પણ ગ્રો થાય અને અમને ફરવામાં એક નવો જ જુસ્સો મળે. તો હવે અમે તમને મળશું અમારી જર્નીના નવા એડવેન્ચરના વિડીયો સાથે. ત્યાં સુધી સૌને હર હર મહાદેવ.